ગુજરાત રાજ્યભરમાં પ્રવેશપાત્ર બાળકોનો પ્રી એનરોલમેન્ટ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. હવે આ સર્વેથી આંગણવાડી બહેનોને શું ફાયદો થશે તે આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, રાજ્યભરમાં પ્રવેશપાત્ર બાળકોનો પ્રી એનરોલમેન્ટ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આગામી જૂન 2026થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે અને આ વર્ષે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું પણ ભર્યું છે. 100% નામાંકન સુનિશ્ચિત કરવાનો. આ માટે રાજ્યભરમાં પ્રી એનરોલમેન્ટ સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેથી દરેક પ્રવેશપાત્ર બાળક સુધી શિક્ષણ પહોંચે. અને આ સર્વેમાં માત્ર ધોરણ 1માં પ્રવેશ લેનાર બાળકો જ નહીં, પરંતુ બાલવાટિકાના બાળકો, 5 થી 14 વર્ષની વયના શાળા બહારના બાળકો અને ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. હવે અહીં સૌથી મહત્વની ભૂમિકા છે આંગણવાડી બહેનોની. તો હવે આ ભૂમિકા જો આંગણવાડી બહેનોની છે, તો પ્રશ્ન એ આવે છે કે આંગણવાડી બહેનોને શું મળશે લાભ? તો આ પ્રી એનરોલમેન્ટ સર્વે દ્વારા આંગણવાડી બહેનોને અનેક મહત્વપૂર્ણ લાભો મળશે, જેમાં કામમાં સ્પષ્ટતા અને આયોજન સરળ બનશે. આંગણવાડીમાં નોંધાયેલા બાળકોનો ડેટા અને શાળા પ્રવેશ માટેનો ડેટા એકબીજા સાથે જોડવામાં આવશે, જેથી બહેનોને સ્પષ્ટ ખબર પડશે કે કયા બાળકો હવે શાળામાં મોકલવાના છે. ડિજિટલ ડેટાથી કામ સહેલું બનશે. સરકાર દ્વારા જન્મ નોંધણી, આંગણવાડી રજિસ્ટર, ઈ-મમતા અને અન્ય ડેટાબેઝનો ઉપયોગ કરાશે. એટલે બહેનોને હવે ઘરે ઘરે જઈને શોધખોળ ઓછું કરવું પડશે. કામ ઝડપથી અને ચોક્કસ રીતે પૂરું થશે. બાળકોના ટ્રેકિંગમાં સરળતા. કયા બાળક શાળામાં ગયા છે અને કયા બાળક નથી ગયા તેનો સરળતાથી ટ્રેક રાખી શકાશે. ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળામાં લાવવામાં મદદ મળશે. કામગીરીનું માન્યતા અને મહત્વ વધશે. આંગણવાડી બહેનોનો ડેટા હવે સીધો શિક્ષણ વિભાગ માટે ઉપયોગમાં આવશે, એટલે તેમની કામગીરીને વધુ મહત્વ અને માન્યતા મળશે. સમય અને મહેનત બચશે. ડિજિટલ સપોર્ટ અને તૈયાર ડેટા હોવાથી બહેનોને વારંવાર એક જ માહિતી એકત્ર કરવાની જરૂર નહીં રહે. તે સિવાય સમુદાય પ્રતિષ્ઠા પણ વધશે. જ્યારે બાળકો શાળામાં જોડાશે અને માતા પિતાને માર્ગદર્શન મળશે, ત્યારે સમાજમાં આંગણવાડી બહેનોની પ્રતિષ્ઠા પણ વધુ મજબૂત બનશે. હવે આ સર્વેનું મહત્વ શું છે? તો આ સર્વે 30 એપ્રિલ સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આના આધારે દરેક વિસ્તારમાં કેટલા બાળકો પ્રવેશપાત્ર છે તેની સચોટ માહિતી મળશે અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન 100% નામાંકનનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે. આ પ્રી એનરોલમેન્ટ સર્વે માત્ર એક કામગીરી નથી, પરંતુ દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. અને આ મિશનમાં આંગણવાડી બહેનોનો ફાળો અત્યંત મહત્વપૂર્ણ છે. તો ચાલો આપણે સૌ મળીને એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટે પ્રયત્ન કરીએ. ધન્યવાદ.